તમને હું કહું છું, દવાખાને બતાવવા જવાનું હતું, જવું છે? ના, વાંધો નથી ને કાંઈ? નકર એકવાર જઈ આવી. કઈ વાંધો નથી. હાલ તો હું રોટલા કાઢી નાખું. અને બપોર પછી વાડીએ જવાની છું. તમારે આટો મારવા આવવું હોય તો હાલો હારે, થોડોક પગ મોકળો થશે. હા. કાંઈ વાત કરવી હોય ને તો મને પૂછવાની જરૂર નથી, એમને વાત થાય. હા, વાત તો કરવી છે, પણ શરૂ ક્યાંથી કરું ને એની સમજ નથી પડતી. હલો. હાલો, ક્યાં છે તું? કેટલાય દાડાથી તને ફોન કરું છું, મારા ફોનનો જવાબ નથી આપતો. કરે છે હું? મને ભૂલી ગયો કે હું? અને તે આપણા લગ્નનું હું વિચાર્યું? કાંઈ નથી વિચાર્યું. દામિની, મારી વાત સાંભળ. આજ પછી મને ક્યારેય ફોન ન કરતી. શું બોલે છે તું? હા, હું સાચું જ બોલું છું. અતાણ લગીન હું જે ભૂલ કરી રહ્યો હતો એ મને સમજાઈ ગઈ છે, અને મારી પ્રેમાળ પત્નીને દગો આપતો રહ્યો. ક્યારે એને પ્રેમથી ના બોલાવ્યો, ક્યારે એને આ ઘરમાં મેં માન ના આપ્યું. હંમેશા આ ઘરમાંથી જવા માટે કહેતો રહ્યો. પણ હવે બસ, તું આજ પછી મને ક્યારેય ફોન ન કરતી. માફ કરી દેજે. હીરા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં ક્યારેય તારી વાત ન સાંભળી. તારી તો હું ઘરમાં કોઈની વાત ન સાંભળી. બાપુ સમજાવતા રહ્યા, બાય કહેતા રહ્યા, પણ હું એકનો બે નો થયો. તને ન ગમતું હોવા છતાંય હું દામિનીને મળતો હતો, એની હારે વાત કરતો હતો. તારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો ક્યારનું મારું ઘર મેલીને વહી ગયું હતું. પણ આજ પછી હવે ક્યારેય એવું નહીં થાય. હું હંમેશા તારી હારે છું, તારી સાથે છું. ખબર છે તમને, ઘરનાએ પણ મને ઘણી સમજાવી કે આ સંસાર હાલે એમ નથી. જ્યાં મારા ધણીનું મન જ મારા ઘરમાં ન હોય, મારામાં ન હોય, એ ઘર કોઈ દી ન હાલે. પણ મને વિશ્વાસ હતો કે એક દી એવો જરૂર આવશે કે તમને તમારી ભૂલનો પસ્તાવો થશે, તમને તમારી જવાબદારી સમજાશે. અને આજ તમે સીધા રસ્તા ઉપર આવી ગયા ને મને સમજી ગયા ને, એ જ મોટી વાત છે. હા, તે મારી જે સેવા કરી, મારું ધ્યાન રાખ્યું, આ ઘરનું ધ્યાન રાખ્યું, એટલા માટે જ અમારી જેવા પથ્થર દિલના માણાને તે સુધરવું પડ્યું. મારે સમજવું પડ્યું કે હું ખોટું કરી રહ્યો છું. હાથનો જોડ, મેં મારી ફરજ નિભાવી છે. હવે તમારો વારો છે તમારી ફરજ નિભાવવાનો. નિભાવશો ને? હા, કેમ નહીં. હંધી ફરજ નિભાવી, અને જ્યાં ખબર ના પડે ને ત્યાં તું કહેજે. તો પછી ડૉક્ટર પાસે એકવાર જઈ આવીએ? હાલ.
અને બધી ખબર છે છતાંય કેવી એણે ખરા દિલથી એને આદિને આપણી સેવા કરી છે. સાચી વાત છે. મીરા વહુએ આપણા આજીને સાજો કરવામાં કોઈ કસર નથી બાકી રાખી. દવાખાને તો એ લઈને દોડી જ છે, પણ સાથે સાથે દરેક મંદિરમાં માનતા બાધા બધું જ રાખ્યું છે. અને આજે આદિ આપણી સામે એકદમ અડીખમ ઊભો છે ને, એમાં સૌથી મોટો હાથ આપણી મીરા વહુનો છે. પણ હવે એની સેવા જોઈને જો કદાચ આદિની આંખ ઉઘડે તો કાંઈ લાગતું નથી એ જડ જેવો છે એની આંખ નહીં ઉઘડે. આદિ હા, મારે તમારી અને બહારે થોડી વાત કરવી છે. બોલ, હું કેવું છે? હવે હું કહેવાનું રહી ગયું છે? અત્યાર લગી તે કીધું છે ને અમે સાંભળ્યું છે ને બસ જીવ બાળવી છે તો હારવા રહી થોડો વધારે જીવ બાળી દે. હવે મને સારું થઈ ગયું છે અને અમે દવાખાને પણ બતાવી આવ્યા. હવે કઈ વાંધો નથી મને તો. હા, હું ઈ જ કહું છું કે આ મીરાના સેવાના પ્રતાપે છે ને તું આ ઊભો છો ને એ મીરાના હિસાબે ઊભો છો. તો હવે તું સુધર. જો તારામાં થોડુંક હોય ને કંઈક આમ ઈશ્વર જેવું કંઈક તત્વ અંદર છુપાયેલું હોય ને તો એને બહાર કાઢ અને આંખ ખોલીને જો કે સામે છે ને આ મીરા જેવી પત્ની તારી સામે ઊભી છે એની કદર કર. પણ તને તો પથ્થર જેવો છો તું, તને ક્યાંય કઈ ભાન જ છે. સાચી વાત છે બેટા, તારા બાપુ એકદમ સાચું કહેશે. તે મીરા વહુની કોઈ કદર નથી કરી. હવે તો તારી આંખ ઉગાડ કે સાચું હું છે અને ખોટું હું છે. હવે તો તને ખબર હોવી જ જોઈએ. જો અમે તો મીરા વહુ હાથે ખોટું કરી જ રહ્યા છીએ અમુક બાબતમાં, પણ હા તું જે કરી રહ્યો છે ને એ તો બહુ મોટું પાપ છે બેટા, બહુ મોટું પાપ. અરે તું તો મારો દીકરો છો અને હું ઈ ભૂલી જાઉં કે હું તારો બાપ છું, તને આ ઘરની બહાર કાઢી મૂકું. પણ મને છે ને આ મીરાની દયા આવે. એ બિચારી દુઃખી થાય અને મારી દીકરી દુઃખી થાય ને એ હું ન જોઈ શકું. એના હિસાબે તને આ ઘરમાં રાખ્યો છે, સમજી લેજે તું. બાપુજી, હજી કંઈ કહેવાનું બાકી રહી જતું હોય તો યાદ કરીને કહી દો. હા, જેટલું ક્યાં હોય એટલું. તને તો ક્યાં કઈ ખબર જ પડવાની છે. પથ્થર ઉપર પાણી રેડે બરાબર જ છે. તું હાથ જોડે છે અત્યાર લગી તે તારા બાપાને હાથ જોડાયા છે અને આજ તું હાથ જોડે છે. આ બધું કયું નાટક છે બીજું? બાપુજી, પહેલા એમની વાત તો સાંભળી લ્યો, પછી તમારે જે કહેવું હોય એ કહેજો. મીરા વહુ, તમે કહો છો ને એટલે જ આજે આદિની વાત સાંભળીશું. બાકી અમારા દીકરાએ એવું કોઈ કામ નથી કર્યું કે જેથી અમે એની કોઈ વાત સાંભળીએ. જુઓ બાપુ, બાપ માફ કરજો મને. હંમેશા તમે મને સમજાવતા રહ્યા, મારા હારા માટે કહેતા રહ્યા, પણ હું જ નહોતો સમજતો. માનું છું કે એ બહુ મોટી ભૂલ કરી. હંમેશા મીરાને દુઃખ આપ્યું, તમને લોકોને હેરાન કર્યા. બાપુની સામે પણ થઈ ગયો હતો અને હવે એવું ક્યારેય નહીં થાય. હું હંમેશા મીરા સાથે સારી રીતે રહીશ અને તમારા બધા સાથે. એટલે બેટા એક મિનિટ, તું સાચું કહે છે? આ તારો નિર્ણય એકદમ સાચો છે ને? હા. એ ખરેખર તું મીરા વહુ સાથે પ્રેમથી રહીશ? હા બા, આજે દામિનીનો ફોન આવ્યો હતો પણ તમારા દીકરાએ એને ચોખ્ખી ના પાડી કે આજ પછી કોઈ દિવસ મને ફોન ન કરતો. તારા અને મારા બધા સંબંધો પૂરા. અરે મીરા, આ 2-4 દિવસ તેની સેવા કરીને એટલે એના બધું તારા તરફ એને પ્રેમ જાગ્યો છે. પણ હજી 2-4 દિવસ જવા દે. આ નાટકિયાને હું સારી રીતે ઓળખું છું. અરે ના પાડું છું ને બાપુ, કહું તો છું. હવે ક્યારેય મારાથી ભૂલ નહીં થાય. માફ કરી દો મને. અત્યાર સુધી મેં એ જ કર્યું છે, પણ હવે નહીં. બેટા, મને તારા પર એટલો તો વિશ્વાસ છે કે જ્યારે તે કોઈ પણ નિર્ણય લીધો ને તો એ સાચા હૃદયથી લીધો છે. અને અત્યારે પણ મને તારા પર પૂરેપૂરો ભરોસો છે કે તું મીરા વહુને સાચવીશ. બેટા,
તે માફી માંગી અને માવતર તરીકે અમે તને માફ કરી. હું સાંભળું છું મોટા ભાઈએ માફી માંગી. અરે હા મોટો ભાઈ સુધરી ગયો. હા શું હા હવે હું ખાટલા ઉપર ઊભો છું, પડી જાય નીચે આવતો રે, નીચે હેઠો આવતો રે. ને એટલે હું આમ તમે માફી માંગી એટલે આમ અચાનક આમ અલગ અલગ લાગે છો મને. હવે તારે જે કેવું હોય ને એ કહી નાખ. એક તો તારી ગમત છે ને એ ક્યારેય પૂરી નથી થઈ. એટલે મારે મોટો ભાઈને એટલું જ કેવું હતું કે માફી માંગવાની કઈ જરૂર નથી. ભાભીને ક્યાંક ફરવા લઈ જાઓ. હા? આ તો હવે સીધું ભાભીને દુઃખમાંથી સીધું સુખમાં આવી જાય ને. હરખું સમજાય એમ બોલ ને. હા મને ખબર હતી ખર્ચો કરવાનો હશે ને એટલે આ મોટા ભાઈને કઈ સમજાશે નહીં. હા પણ તું હું બોલે ઈ કોઈને ના સમજાવ્યું એટલે પૂછવું પડે છે. બોલ. અરે એમ કહું છું કે ભાભીને ફરવા લઈ જાઓ ક્યાંક ફરવા. હા પણ આખા પાડોશને નથી લઈ જવાના. એટલે કહું છું કે હળવે ભાભીને ફરવા લઈ જાઓ ભાઈ એમ કહું છું. ફરવા હા હા બસ, સારું કહ્યું. ફરવા તો લઈ જ જવી જોઈએ મીરાબાઉને. ક્યાં ક્યાં હું ક્યાં ક્યાં શિમલા મનાલી લઈ જાઓ. શિમલા મને ઓહો બાપરે ત્યાં બહુ બરફ પડે નહીં? તો હા, અને ઠંડી બહુ હોય. હા હા સારી જગ્યા છે. હારું હારું ફરી આવો ફરી આવો. બા જોયું તો છે નહીં એમને તો કેમ પહોંચી જવાય. અરે બાપા એવી બધી કોઈ વાત નથી. મને ખબર હતી આ મોટા ભાઈની કાંઈક ને કાંઈક નવું ઢીંડા કહેશે એટલે મેં છે ને ટિકિટ બુક કરી દીધી છે. પ્રીતિ ટ્રાવેલર્સ. પ્રીતિ અરે પ્રીતિ ટ્રાવેલર્સ એન્ડ ટૂર ઈ છે ને આમ તમને લઈ જાય અને આમ પાછા લઈ આવશે. તમને કોઈ ટેન્શન નહીં પડે. આમ લઈ જશે આમ લઈ આવશે. અરે પણ એનું હેન્ડલિંગ કરે છે કોણ ઈ તો કે. નહીં ના બેન. હા હા અરે પેલા નૈના બેન આપણા પડોશમાં નહોતા રહેતા ઈ પ્રીતિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા. કાઈ નહીં તે બુક કરાવી દીધી બેટા. હા, હા. તે બહુ સારું કર્યું. હાલો હાલો તો તમે તૈયારી કરો. કેમની છે ટિકિટ ઈ તો ગયે. લે જો એમ છોકરો ઓલા પિયુષભાઈ છે ને એને પૂછવાનું જ ભૂલાઈ ગયું છે. હું પૂછીને તમને કહું પણ તમે તૈયારી કરો ત્યાં સુધીમાં તમને કહી દઈશ હો. હા પાછી આવતા વર્ષની ન કરતા. બોલો આનું આપણે હારું ન કરાય. ધીરે મારો પડી જાય. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.